તો હવે આપણે જે બીએસસી માં તમારું જે 303 છે પહેલા એની વાત કરીએ. એમાં ચેપ્ટર નંબર 2 છે જે શરૂઆત કરી આપણે આજે. ચેપ્ટર છે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ધ સેકન્ડ ઓર્ડર. સૌથી પહેલા આમાં મેં કંઈક લખેલું છે, તમને નવાઈ લાગશે કે આ બધું શું છે તે. તો આપણે ચેપ્ટરનું નામ જો શું છે, સેકન્ડ ઓર્ડર એટલે કે બે વખત ડિફરન્શિએશન, બે વખત વિકલન આવશે. અને લિનિયર એટલે કે એક આખું લિનિયર ઇક્વેશન તમને જોવા મળશે. તો આપણી પાસે કોઈ પણ દાખલો હશે આ ચેપ્ટરમાં તો આપણે આ પ્રકારના સૂત્રના સ્વરૂપમાં જોવું પડશે હંમેશા. સૂત્ર કેવું છે આપણી પાસે કે d2 y ના છેદમાં dx2 પ્લસ p of x dy upon dx પ્લસ q of x y બરાબર xx. મતલબ કે જે પણ તમને દાખલો આપે છે એ દાખલાને હંમેશા આપણે આ પ્રકારના સ્વરૂપમાં લાવવાનું. કે પહેલા તો d2 y upon dx2 સ્વરૂપ હોવું જોઈએ. આની આગળ જો કોઈ કિંમત ધારો કે x2 કે કોઈ પણ કિંમત ગુણાકારમાં છે તો એ કિંમત આપણે નહીં જોઈએ. તો આપણે જે પણ કિંમત તમને આપે આપણે એ કિંમતને સૌથી પહેલા દરેક સાથે ભાગી નાખશું. એના પછી dy upon dx ની આગળની કિંમતને આપણે p કહીશું, y ની આગળની કિંમતને આપણે q કહીશું અને જમણી બાજુની જે પણ કિંમત હોય તેને તમે x કહી શકો. ચલો હવે એના પછી નીચે અમુક પ્રકારની કન્ડિશન છે. આ કન્ડિશન શું છે ધ્યાન આપો કે તમે જે ઉપર p અને q શોધેલા છે એના જ અલગ અલગ સ્વરૂપ છે. કે જો બને કદાચ શક્ય બને કે 1 + p + q બરાબર 0. હું એવું કહું શક્ય બને કેમ કહું છું કે કોઈ દાખલામાં તમે લખીને નહીં આપે કે તમારે આ જ શરત લગાવવાની. એ શરત તમારે જાતે જ નક્કી કરવી પડશે કે તમે જે પણ આપી છે તો આપણે આ શરત છે એ જાતે આપણે નક્કી કરવાની. કે જો તમે પહેલી શરતમાં લાગુ નથી પડતું તો બીજામાં જવાનું, જો બીજામાં લાગુ ના પડે તો ત્રીજામાં જવાનું. જો ધ્યાન આપો પાછા કે જો 1 + p + q બરાબર 0 તો y1 ની કિંમત આપણે લેવી પડશે e⁻x. તો y1 શું છે દાખલો કરાવીશ તમને તમે સમજાવું. પછી આપણી પાસે આગળ આવશે 1. જો પ્લસ p ની જગ્યાએ ખાલી -p + q હોય તો e⁻x ની જગ્યા પર e⁻x થાય. હવે જો એક એક આપણે લખેલા છે પણ દર વખતે 1 હોય તો જરૂર નથી, એકની જગ્યાએ 5 પણ હોય, 10 પણ હોય. તો 5 10 છે તેને આપણે a નક્કી કરીએ કેપિટલ A. તો a સ્મોલ a નક્કી કરો તો પણ ચાલે. તો a² + ap + q જુઓ આગળ એકની જગ્યા પર a આવી ગયા બરાબર ને. તો a² + ap + q બરાબર 0 હોય તો સૂત્ર પણ એ જ પ્રમાણે કે e⁻ax મુકાશે. હવે આગળ આપણે સમજવાથી એક થોડું અલગ આ પ્રમાણે કે જો p + qx હશે તો બરાબર 0 હોય તો y1 ની કિંમત આપણે x લેવી પડે. આમાં થોડો ફેરફાર કેવી રીતે કે જે qx અને p છે બંનેને આપણે x વડે ગુણી નાખીએ બરાબર. તો શું થયું p ના થયા px, qx ના થયા qx² અને આગળ બે કિંમત બે વખત ઉમેરાઈ ગઈ. તો આવું જો કોઈ સ્વરૂપ સેટ થતું હોય તો એના માટે તમારે y1 ની કિંમત લેવાની છે x² જેટલી. અને એ જ પ્રમાણે આ એક સ્વરૂપ આપેલું છે. આ સ્વરૂપ જ્યારે દાખલા આપણે કરશું ત્યારે તમને ખ્યાલ આવશે કે m વાળું એક સ્વરૂપ છે. ઉપર જેવું જ છે પણ ઉપર આપણે આગળ 2 લખેલા છે આગળ આપણે m આવશે બરાબર. સ્વરૂપ એટલું જ છે. તો જ્યારે આ પ્રકારનું સ્વરૂપ હશે તો આપણે x⁻m લખશું બરાબર. ચલો તો આ પ્રકારની આપણી કન્ડિશન છે. અને બીજી એક વસ્તુ મારે તમને કહેવાની છે તે કે y1 ચલો y1 નો આપણે ઉપયોગ કેવી રીતે કરશું તો હું તમને સમજાવી દઉં કે જે પણ તમારી પાસે કિંમત આવશે એમાં y1 શોધ્યા પછી y નું એક સૂત્ર આપણી પાસે લખવું પડશે કે y બરાબર y1 * v. v શું છે તો v એક સ્વરૂપનું નામ છે બરાબર. v એક ખાલી સ્વરૂપ છે. y બરાબર y1 * v. તમે જે પણ દાખલામાં જે પણ કન્ડિશન આપી હોય એ પ્રમાણે સૌથી પહેલા આપણે આ શરતો ચકાસી એ પ્રમાણે y1 નક્કી કરવાના. અને જ્યારે તમે y1 નક્કી કરો તો એના પરથી આ ગણતરી કરીને આપણે y શોધવાનું. તો સૌથી પહેલા આપણો કોન્સેપ્ટ આ હશે બરાબર. y શોધાઈ જાય. હવે નેક્સ્ટ કોન્સેપ્ટની વાત કરો. જ્યારે તમે y1 માંથી y શોધો છો તો રકમમાં જો d2y / dx² છે અને dy / dx છે. તો આપણે શું કરશું આ જે y શોધેલા છે એના પરથી dy / dx પણ શોધશું, એના પરથી આપણે d2y ના છેદમાં dx² પણ શોધશું. અને આ બધા જ્યારે કિંમત આપણે શોધાઈ જશે પછી આ જે કિંમત છે એક એક કરીને dy / dx માં મૂકશું ને એક એક કરીને આ d2y / dx² માં મૂકી દઈશું બરાબર. તો આ ચેપ્ટરની શરૂઆતમાં આ ભાગ છે. હવે હું તમને એક દાખલો કરાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચલો દાખલો સમજીએ. ચલો જો આપણને આટલી એક રકમ આપી છે. આ રકમ ધ્યાનપૂર્વક તમે જુઓ. આમાં જો તમને અગર દેખાય કે d2y ના છેદમાં dx² dy / dx આ y વાળું પદ છે ને જમણી બાજુ તમને x² આપે છે. મેં તમને જ્યારે દાખલા આગળ જે કોન્સેપ્ટની શરૂઆત કરી તો મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે જ્યારે પણ આપણે કોન્સેપ્ટનો ઉપયોગ કરશું તો d2y ના છેદમાં dx² ની આગળ કોઈ પણ પદનો ઉપયોગ નહીં કરીએ. બાકી એની આગળ x² ના જોઈએ, કોઈ પદ જ ના જોઈએ.
मतलब કે દરેકને આપણે જે આગળ પડે x2 છે દરેકને આપણે x2 વડે ભાગી નાખશું બરાબર છે તો જ્યારે આપણે x2 વડે ભાગશું તો આગળ x2 d2y ના છેદમાં dx2 અને આપણે x2 વડે ભાગશું 2x upon x2 1 plus x dy upon dx પછી એ પ્રમાણે 2 1 plus x upon x2 y અને x2 upon x2 શરૂઆત આપણે આ પ્રમાણે કરી હવે આગળ જોજો આ x2 આપણા કેન્સલ તો બનશે આપણી કિંમત d2y upon dx2 એક x આપણા કેન્સલ તો બનશે 2 1 plus x upon x dy upon dx પછી આગળ છે આપણી પાસે 2 1 plus x upon x2 y x2 કેન્સલ તમારે બનશે 1 ઓકે ચલો નેક્સ્ટ સ્ટેપ સમજો નેક્સ્ટ સ્ટેપ માં આપણી પાસે શું છે તો કોન્સેપ્ટ એવું કહે છે કે dy upon dx ની આ કિંમતને આપણે p કેવું પડે અને y ની આગળની આ જે કિંમત છે તેને આપણે કેવું પડે q તો પહેલા કિંમત લખી નાખશું કે p બરાબર -2 1 plus x upon x અને q બરાબર 1 plus x upon x હવે જુઓ કે આપણે અત્યારે જે અલગ અલગ પ્રકારના કોન્સેપ્ટ જોયા હતા p અને q ના લખતા કે 1 plus p 1 minus q p plus qx બરાબર 0 હવે હંમેશા આપણે એટલું ધ્યાનમાં રાખવાનું કે જ્યારે પણ કોઈ પદ આપેલું હોય ને આખા પદની જોડે પ્લસમાં જો 1 આપેલું હોય જો આખા પદની જોડે પ્લસમાં 1 હોય ને તો આપણા જે કોન્સેપ્ટ હતા કયા આ પ્રમાણે કે 1 plus p plus q 1 minus p plus q બરાબર 0 આ મોટે ભાગે લાગુ પડે ક્યારે કે જ્યારે પણ તમને p અને q વાળા જે પદ છે એ પ્લસમાં 1 આપેલું આમાં પ્લસમાં 1 છે પણ આ પ્રમાણે હું વાત કરું છું આ પ્રમાણે પ્લસમાં 1 અંદર પ્લસમાં 1 નહીં બરાબર ઓકે તો એ બધી વસ્તુ અલગ વસ્તુ છે હવે સૌથી પહેલા જુઓ કે p અને q જો બંને સરવાળો 0 થાય છે ખરો તો લગભગ હા કેવી રીતે તો આ બંને જો સરખા છે ખાલી ફરક શું છે એક x છે ને એક x2 છે તો ધ્યાનમાં રાખો આપણી પાસે એક કોન્સેપ્ટ હતો કયો કે જો p qx હોય તો તમારા 0 થાય તો જો આપણે q ને x સાથે ગુણી નાખીએ q ને જો આપણે x સાથે આ પ્રમાણે ગુણી નાખીએ તો શું થશે જુઓ 2 1 plus x x2 અને જોડે આપણા આ જે ગુણાકારની x છે તો ખરા જ તો તમારી કિંમતમાં શું વધશે 2 1 plus x એક x આપણા કેન્સલ તો અપોનમાં શું આવશે x આ મહિલા આપણે p ની કિંમત એ માઈનસમાં છે આ કિંમત આપણને મળશે qx ની એ તમારી કિંમત પ્લસમાં છે તો ધ્યાનથી જો બંને પદ કેવા છે સરખા p અને qx ના પદ સરખા એટલે પ્લસ માઈનસ નો ફરક છે તો તમે શું લખી શકો કે p qx બરાબર કિંમત શોધી નાખો તો -2 1 plus x upon x plus qx માટે આ કિંમત શોધેલી છે તે પ્રમાણે કે 2 1 plus x upon x તો ટોટલ તમારો જવાબ કેટલો થશે 0 અને જ્યારે 0 જવાબ તમે આ પ્રમાણે p qx માં થતો હતો તો આપણે યાદ કરો y1 ની કિંમત આપણે કેટલી લીધી તો આપણે y1 લીધા હતા x જેટલા તો આ મહિના તમને y1 x ની કિંમત હવે આગળ આપણે કરી ધ્યાન આપજો ચલો હવે તમે આપણે ધ્યાન આપજો કે આપણે આગળ કોન્સેપ્ટમાં આપણી પાસે આ રકમ હતી આપણે સમજ્યા કે આપણી પાસે જે y1 ની કિંમત કેટલી આવે છે x જેટલી પછી મેં તમને આગળ કીધું હતું કે y1 જો x આવતા હોય તો આપણી પાસે મેઈન સમીકરણ શું છે કે y બરાબર y1 into v y1 છે x આ v આ મળી ગયા y ની કિંમત આ પહેલી કિંમત થઈ y1 શોધ્યા પછી આપણે શું કરવાનું છે તો આપણે dy upon dx ની કિંમત શોધવાની છે કેવી રીતે તો આ જે વેલ્યુ છે ડિફરન્શિએશન કરીને તો x અને v બંનેને મલ્ટીપ્લાય કરીએ x લેવાના v નો ડિફરન્શિએશન dv upon dx પ્લસ v કોન્સ્ટન્ટ અને x નું ડિફરન્શિએશન તમારું થશે 1 આગળ જો હવે આગળ આપણે કરશું d2y upon dx એમાં પણ શું કરવાનું આ જે પદ છે dy upon dx એનું પાછું હજુ આપણે એક વખત વિકલન કરશું તો જોજો x લેવાના dv upon dx નું વિકલન d2v upon dx2 પ્લસ dv upon dx લેવાના x નું વિકલન તમારું a v નું વિકલન તમે લખશો dv upon dx તો x
ડી સ્ક્વેર વી અપોન ડીએક્સ સ્ક્વેર. આ બંને કિંમત બે વખત છે તો આપણે આગળ લખશું આ પ્રમાણે 2dv અપોન dx. તો આ તમને મળે છે ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર ની કિંમત. ચલો હવે આપણે આ કિંમત શોધીને શું કરશું, તો જે પણ આપણે dy અપોન dx ની કિંમત મળી તે dy અપોન dx ની જગ્યા પર ડી સ્ક્વેર વાય અપોન dx ની જે કિંમત મળી તે ડી સ્ક્વેર વાય અપોન dx ની જગ્યા પર પહેલા મૂકી દઈએ. ચલો તો હવે આપણે બધી કિંમતો મૂકતા આપણને આ પ્રકારનું સ્વરૂપ મળે છે. ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર, dy અપોન dx ની કિંમત મૂકી આપણે અને y ની કિંમત મૂકી. સૌથી પહેલા કૌંસને આપણે ઓપન એટલે કે છૂટા કરી નાખશું. તો જોજો x ડી સ્ક્વેર v અપોન dx સ્ક્વેર વત્તા 2 dv અપોન dx. આ કૌંસને આપણે અંદર ગુણવાના છે અહીં આગળ. તોજરાને આપણે અંદર ગુણશું લખાશે -2 1 plus x, x કેન્સલ, બચશે તમારા dv અપોન dx. અને પાછા અંદર ગુણી નાખશું, બનશે તમારે -2 1 plus x upon x v. અને પાછા આગળ ગુણશું તો ગુણતા ગુણતા તમારે x કેન્સલ થશે, તમારે બચશે 2 1 plus x upon x v બરાબર 1. તો જો શું થાય છે, આ બંને કિંમત સરખી છે, પ્લસ માઇનસ છે, બંને શું થશે કેન્સલ થઈ જશે. તો હવે આપણી પાસે આટલું સ્વરૂપ બચે છે. હવે એમાં પણ આપણે થોડું સાદું રૂપ આપીએ, જોજો ધ્યાન આપજો. x ડી સ્ક્વેર v upon dx સ્ક્વેર પ્લસ 2 dv upon dx. આ બ્રેકેટને આપણે એકવાર ઓપન કરી નાખીએ. જોજો તો લખાશે ઓપન કરતા -2 dv upon dx -2 x dv upon dx બરાબર 1. બરાબર છે. હવે આ બંને કિંમત આપણે કરશું આગળ કેન્સલ. તો આપણી પાસે શું બચે છે 2, આપણી પાસે બચે છે x ડી સ્ક્વેર v upon dx સ્ક્વેર -2x dv upon dx બરાબર 1. ચલો હવે આપણે કોન્સેપ્ટમાં પહેલા ભણેલા છે એ પ્રમાણે પાછો ડી સ્ક્વેર આવે છે, એની આગળ કોઈ કિંમત આપણને જોઈશે નહીં. તો શું કરશું, આ જે x ને બધા સાથે ભાગી નાખશું. આની સાથે ભાગશું તો બચશે ડી સ્ક્વેર v upon dx સ્ક્વેર. અહીંયા ભાગશું તો મળશે 2 dv upon dx. અહીંયા ભાગતા મળશે આપણને 1 upon x. તો હવે આપણું આ થયું આ એક સ્વરૂપ, અને આ સ્વરૂપનું પાછું આપણે એક અલગ લેવલથી આપણે સાદુરૂપ આપવાનું છે. જોજો ચલો હવે આપણે આનાથી આગળ શું કરશું તો ધ્યાન આપો. તો આપણી પાસે જોઈએ કે બે વખત વિકલન છે, તો જ્યારે આપણે શરૂઆત બે વખત વિકલનથી કરી તો જવાબમાં બે વખત વિકલનનો ઉપયોગ આપણે નહીં કરીએ. તેને થોડું સાદું આપવા માટે શું કરશું એ જોજો. તો એ જે dy upon જે dv upon જે dx છે તેને આપણે એક a ધારી લઈએ. મતલબ કે જો dv upon dx બરાબર a હોય તો આનું જે વિકલન તમે કરો તો આનું વિકલન લખશું d સ્ક્વેર v upon dx સ્ક્વેર. તો એ પ્રમાણે લખાશે a નું વિકલન dA upon dx. અને આ જે કિંમત છે તે આપણે આ જગ્યા પર મૂકી દેવાની, બંને જગ્યા પર, બરાબર ને? આ પ્રમાણે તો આપણે આખી કિંમત એકમ મૂકી દઈશું. ચાલો કિંમત મૂકતા આપણે શું ફરક આવે છે એ પહેલા સમજી લઈએ. તો એક કિંમત મૂકશું તો તમારે થશે dA upon dx -2 dv upon dx ની કિંમત છે આપણી પાસે a અને 1/x. તો હવે આપણું થયું નવું સ્વરૂપ આ પ્રમાણે. આ પ્રશ્ન એવું થાય કે હવે આપણે આનું સાદું કેવી રીતે આપશું, તો તમે આગળ ભણેલા છો આ વસ્તુને કેવી રીતે હું તમને સમજાવું. જોજો તો તમે આગળ આ પ્રકારની કોન્સેપ્ટ ભણેલા છો કે જો આપણી પાસે dy upon dx વત્તા py બરાબર જો q આપણને આપેલા હોય તો સૌથી પહેલા આપણે શોધવું પડે એના માટે if ની કિંમત. if નો મતલબ થાય ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર અથવા તો સંકલ્યકારક અવયવ. ચોપડીમાં તમે જે દાખલા કરેલા છે એમાં ડાયરેક્ટ જ તમને આપેલું છે, પણ તમે વિસ્તારથી સમજાવું છું. એમાં આપણે શોધવું પડશે if ની કિંમત એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. તો શોધવા માટે શું કરશું, સૂત્ર છે કે e raised to integration p dx. હવે આટલું કર્યા પછી શું કરવાનું તે કહો. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરનો મતલબ થાય કે જે પણ ઇક્વેશન આપેલું છે એને પહેલા ઇન્ટિગ્રેશન કરો, અને ઇન્ટિગ્રેશન કર્યા પછી આની સાથે if સાથે તેનો ગુણાકાર કરો. ચલો dy upon dx નું આપણે ઇન્ટિગ્રેશન કરીએ, શું થશે તો વિકલન નીકળી જશે, ડિફરન્શિએશન નીકળી જાય, ખાલી વચ્ચે y if આપણી પાસે એવા ને એવા, એનો ગુણાકાર તો મેં તમને કીધો જ છે, બરાબર. હવે ડાયરેક્ટ પહોંચો જમણી બાજુ q પર. q પર પહોંચીને એનું આપણે શું કરવાનું, સૌથી પહેલા ઇન્ટિગ્રેશન અને if સાથેનો ગુણાકાર, અને અચળાંક આપણે લખવો પડશે c, બરાબર છે.
સ્વરૂપ જોઈ લો dy/dx + py બરાબર q, પછી if શોધવાના e⁻∫px પરથી, અને પછી if નો મતલબ થશે કેવી રીતે કે જે પણ પદ હોય એ પદનું એક સંકલન કરવાનું, એનો if સાથે ગુણાકાર કરવાનો, dy/dx આપણે જેનું સંકલન કરતા આપણને મળે ભાઈ if સાથે ગુણાકાર, q છે એનું સંકલન કરવાનું, if સાથે ગુણાકાર એટલે કે મલ્ટીપ્લાય પ્લસ c આવશે. ચલો તો હવે એ વસ્તુ અને આને કઈ રીતે નિસ્બત છે સમજો. તો અહીંયા આગળ જુઓ dy/dx છે, અહીંયા શું છે df/dx, ખાલી y અને a નો ફરક છે. તમને સહેલા બનાવવા માટે હું આગળ શું છે y ની જગ્યા પર a કરી નાખું એટલે તમને સહેલું લાગશે. બરાબર, ચલો આપણે આગળ a કરી નાખીએ. અહીંયા આગળ આપણે a કરી નાખીએ કઈ જગ્યા પર જ્યાં y દેખાય છે ત્યાં. ચલો તો હવે એક સ્ટેપ બાય સ્ટેપ કરીએ. સૌથી પહેલા a ની આગળની કિંમતને p કહેવાય. a ની આગળ કેટલા છે આપણી પાસે -2. બરાબર ની આગળની કિંમત આપણે શું કહીશું q. એની કિંમત કેટલી છે આપણી પાસે 1/x. પછી આપણે if શોધવાના છે. એનું સૂત્ર કયું છે e⁻∫pdx. ચલો p ની કિંમત કેટલી છે આપણી પાસે -2 e⁻², અને dx નું ઇન્ટિગ્રેશન થશે આપણી પાસે x એટલે કે e⁻²x. અને છેલ્લે આપણે કીધું એ પ્રમાણે સૂત્ર કયું if બરાબર ∫q if dx plus c. અહીંયા dx લખવાનું બાકી છે, સંકલન હોય તો dx લખવું પડે. બરાબર, ચલો a તો એવા લેવા, if એટલે કેટલા છે e⁻²x, q કેટલા છે આપણી પાસે 1/x, if કેટલા છે e⁻²x dx plus c. ઓકે, તો હવે આગળ જુઓ e⁻²x છે તેને લઈ જાવ નીચે તો શું થશે 1/e⁻²x થાય. એને પાછા ઉપર લઈ જજો તો શું થશે તમારા e⁻²x. ખ્યાલ આવે છે શું કહું છું કે e⁻²x છે આ બહુ ડાબી બાજુ પર છે તેને નીચે લઈ જશું તો લખાશે 1/, પછી એની ગણતરી આપણે કરવાની આગળ. તો ચલો ખાલી આ લખાશે ને આખું પર આપણે એવું લેવું તો ઇન્ટિગ્રેશન 1/x e⁻²x dx plus c. તો આ પ્રમાણે આપણું આગલું પદ થાય છે a માટે. હવે આગળ ચલો તો હવે આગળ જોજો. આમાં જો e⁻²x બહાર છે તેને અંદર લઈ જઈએ તો અંદર લઈ જાય થશે e⁻²x કૌંસમાં 1/x e⁻²x dx plus c1 e⁻²x. હવે ડાબી બાજુ પર આપણે શું આપેલા છે a આપેલા છે. તો a એટલે આપણે આગળ શું બનેલા હતા કે a એટલે લેવાના છે dv/dx. પણ આપણે સરળતા માટે a ની જગ્યા પર શું લઈએ છીએ dy/dx સાદું આપવા માટે. તો a ની જગ્યા પર આપણે લઈ લઈએ dy/dx. ચલો હવે જો dy છે dx છેદમાં છે, dx ની જમણી બાજુ લઈ લઈશું આપણે તો dy બરાબર લખાશે e⁻²x ઇન્ટિગ્રેશન 1/x e⁻²x, અને આ જે dx છે dx આંબો જઈને એક તો dx નો વર્ગ થશે. હવે હું તમને સ્ટેપને થોડું સહેલાઈથી બનાવવાનો પ્રયત્ન કરું તો જોજો કેવી રીતે કરશું આપણે. તો dx એવા ને એવા રાખો, c1 e⁻²x એવા ને એવા રાખો, અને આખાની બહાર આપણે dx લખી નાખીએ આ પ્રમાણે. dx ને હવે આપણે અંદર લઈએ તો 1/x e⁻²x લખશું. dx અને dx એટલે કે dx નો વર્ગ લખાશે, dx એટલે કે મલ્ટીપ્લાય થશે તો c1 e⁻²x અને જોડે તમારા dx લખાશે. આ મળી તમને dy માટેની કિંમત. ઓકે, હવે આપણે કરીએ સાદુરૂપમાં. તો સાદુરૂપ કરવા માટે આપણે શું કરવું પડશે આગળ સંકલન કરવું પડશે. તો સંકલન આપણે કેવી રીતે કરશું તો જો સંકલન કરવું છે તો આપણે ધ્યાનમાં રાખવાનું કે દરેક કિંમત જે છે તે ખરેખર એક પ્રકારના સ્વરૂપમાં છે. કારણ કે આપણે આગળ dy/dx જે છે એ ખરેખર એક વખત વિકલન નથી, એ ખરેખર બે વખત વિકલનનો ઉપયોગ કરવો પડે. તો તમે જે આ પદ લીધા છે દરેક પદમાં ખરેખર x વાળી કિંમત ગુણાકારમાં છે. તો એ વસ્તુ પછી સમજાવીશ, સાથે જ્યારે બીજા એક દાખલો કરશું તેમાં તમને સમજાવીશ. તો dy કરવા માટે સૌથી પહેલા બધાનું સંકલન કરવું પડશે, અહીંયા અને અહીંયા. કેમ? dy માટે આપણે શું લેવા છે y ની કિંમત શોધવી છે એટલા માટે. તો અહીંયા સંકલન કરશું dy માટે તમને મળશે y, પછી dy માટે આપણને મળશે y, એમાંની પરથી આપણને મળશે આગળ x. આ બધાનું સંકલન તો કરીએ જ છે આપણે, એટલે લખાશે e⁻²x સંકલનમાં 1/x e⁻²x dx નો વર્ગ. પછી આપણે આનું સંકલન કરશું તો લખાશે c1 e⁻²x
dx નું તમારે લખાશે x અને સંકલન કરો તો c2 વાળો એક પદ આવે ખબર છે ને બધાને સંકલન કરો તો બીજો એક અચળાંક તમારો c2 લખાશે તો c2 જોડે પણ તમારે શું લખવા પડશે બીજા એક x લખવા પડશે કારણ કે સંકલનમાં તમારે એક બીજો એક પદ આવશે તો આ થયો તમારો છેલ્લો જવાબ તો આ જવાબ તમારો પરીક્ષામાં ફાઇનલ જવાબ છે બરાબર છે આ તમારો દાખલો હતો એ પૂરો થયો